હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે મનુષ્યમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગો વિશે અભ્યાસ કરીશું. હવે આપણે રોગો વિશે અભ્યાસ કરીએ એનાથી પહેલાં આપણે એ રોગ જે સજીવ દ્વારા થાય છે તેના વિશે કેટલીક માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં એવો કોઈ પણ સજીવ કે જે બીજા અન્ય સજીવો એ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી એની અંદર રોગ પ્રેરે છે તો એવા સજીવને આપણે કહીશું રોગકારક, જેના માટે આપણે ઘણી વખત પેથોજન શબ્દ પણ વાપરીએ છીએ. તો ટૂંકમાં રોગ પ્રેરનાર જે સજીવ છે એને આપણે કહીશું રોગકારકો. હવે આ રોગકારકોની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવોનો સમાવેશ કરી શકીએ, જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રોટોઝોઆ, કૃમિઓ વગેરે કેટલાક એવા સજીવો છે કે જેમના દ્વારા મનુષ્યની અંદર પણ ઘણા બધા રોગો જોવા મળે છે. જેમાંથી આપણે બેક્ટેરિયાનું થતા રોગો જોઈએ, એટલે કે એવા રોગો કે જે મનુષ્યમાં બેક્ટેરિયા દ્વારા થાય છે. તો એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ફૂડ પોઈઝનિંગ, એના પછી છે ન્યુમોનિયા. વાયરસ દ્વારા લઈએ તો અત્યારે જે સૌથી વધુ ચર્ચામાં છે એ કોરોના વાયરસનું ઇન્ફેક્શન, એના પછી શરદી, એઇડ્સ વગેરે વાયરસ દ્વારા થતા કેટલાક રોગો છે. ત્યારબાદ પ્રોટોઝોઆ વિશે વાત કરીએ તો એનામાં છે મલેરિયા કે જે પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ દ્વારા થાય છે. ત્યારબાદ ફૂગ દ્વારા વાત કરીએ તો દાદર છે, જેને આપણે ફંગલ ઇન્ફેક્શન પણ કહીએ છીએ. આના પછી કૃમિ દ્વારા થતા રોગો જોઈએ તો હાથીપગો, એસ્કારિયાસિસ. તો હવે આપણે જે આગળ રોગોનો અભ્યાસ કરવાનો છે એની અંદર આપણે આ બધા જ સજીવો એટલે કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને કૃમિ આ બધા જ સજીવો દ્વારા અલગ અલગ પ્રકારના જે રોગો થાય છે એના વિશે અભ્યાસ કરીશું. હવે રોગો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એનાથી પહેલાં આપણે જોઈ લઈએ કે કોઈ પણ સજીવ છે એટલે કે મનુષ્ય પણ એને ક્યારે પણ રોગ કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં તો શું થશે, જે કોઈ પણ રોગકારક સજીવ છે એ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા યજમાનની અંદર પ્રવેશી શકે છે. હવે અહીંયા અલગ અલગ પદ્ધતિઓનો મતલબ છે કે કેટલાક રોગકારકો એટલે કે જે પેથોજન્સ છે એ શ્વસનની પ્રક્રિયા સમયે પણ શરીરમાં દાખલ થઈ શકે. અમુક સજીવો ખાવાના માધ્યમ દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે. અમુક છે એ પાણીના માધ્યમ દ્વારા પ્રવેશી શકે. અમુક કોઈ વસ્તુનો કોન્ટેક્ટ કરી એના પેથોજન હાથ ઉપર આવે અને એના દ્વારા તે મોઢા અથવા તો નાક થ્રુ થઈ અને શરીરની અંદર પ્રવેશી શકે. તો આવી રીતે તે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી અને યજમાનના શરીરની અંદર દાખલ થતા હોય છે. હવે યજમાનના શરીરની અંદર જઈને એ ડાયરેક્ટલી આપણું જે પ્રતિકારક તંત્ર ઇમ્યુન સિસ્ટમ છે એના ઉપર અટેક નહીં કરે, એટલે કે ટૂંકમાં આપણને એ એન્ટર થયા ભેગા જ રોગ કરશે એવું બનતું નથી હોતું. તો સૌથી પહેલાં એ શું કરશે, તો યજમાનના શરીરની અંદર પ્રવેશી અને ગુણન પામશે. હવે અહીંયા ગુણન વિશે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે કે ગુણનનો મતલબ છે કે કોઈ એક સજીવ છે એ વારંવાર વિભાજન પામી અને પોતાની સંખ્યામાં સતત વધારો કરે છે. એટલે કે ટૂંકમાં એવું કહી શકીએ કે જ્યારે યુદ્ધ થવાનું છે ત્યારે આજે પેથોજન છે એ પોતાના સૈનિક બળ જે છે એટલે કે સૈનિકોની સંખ્યા છે એનામાં વધારો કરે છે, જેથી તે આપણું પ્રતિકારક તંત્ર જે છે ઇમ્યુન સિસ્ટમ એની સામે લડી શકે. તો યજમાનની અંદર પ્રવેશ્યા પછી એની પેલી કરવાનું જે કાર્ય છે એ હશે સૌથી પહેલાં તે ગુણન પામશે, એટલે કે પોતાની સંખ્યામાં વધારો કરશે. હવે જ્યારે તે ચોક્કસ સંખ્યા સુધી પહોંચી જાય છે ત્યારબાદ આ જે રોગકારકો એટલે કે જે પેથોજન્સ છે એ આપણી જે આવશ્યક ક્રિયાઓ છે એની અંદર ખલેલ પહોંચાડે છે. તો હવે એનું આપણે ઉદાહરણ લઈ શકીએ કે સમજી લો કોઈ બેક્ટેરિયા છે એ આપણા શરીરના પાચન તંત્ર સાથે સંકળાયેલ કોઈ રોગ કરે છે. તો સૌથી પહેલાં જે આપણા પાચનને લગતી જે રોજિંદી ક્રિયાઓ છે એ એને અસર કરે છે
અને પછી ધીમે ધીમે એના લક્ષણો છે એ દેખાવાના શરૂ થાય છે અને આવી રીતે આપણને રોગ થતો હોય છે. તો હવે આપણા શરીરની અંદર લગભગ રોજની આપણે વાત કરીએ તો કેટલા બધા સૂક્ષ્મ સજીવો છે એ આપણા શરીરમાં કોઈ વસ્તુના સંપર્ક દ્વારા, ખાવા પીવા દ્વારા કે હવા દ્વારા ઘણા જ બધા સૂક્ષ્મ સજીવો એ આપણા શરીરની અંદર પ્રવેશ કરતા હોય છે, પણ આ બધા આપણને રોગ નથી કરી શકતા. તો એની પાછળ પણ કેટલાક કારણો છે. જેમ કે કોઈ પણ સજીવ જે છે એને જો આપણા શરીરની અંદર ગુણનની પ્રક્રિયા કરવી છે તો એના માટે પહેલાં તો એને આપણા શરીર પ્રમાણે અનુકૂલિત થવું પડશે. જેમ કે આપણે આગળ ઉદાહરણ લીધું કે સમજી લો કોઈ પાચન તંત્રને લગતો રોગ છે, તો એના જે રોગકારક સજીવો છે એટલે કે જે પેથોજન્સ છે એને આપણા જઠરની જે એસિડિક પીએચ છે એની સામે અને આપણા પાચન તંત્રમાં જે પણ અન્ય ઉત્સેચકો છે એ બધાની સામે ટકી રહેવું પડે. નહીંતર શું થશે કે જો એસિડિક પીએચમાં તે અનુકૂલિત નહીં થઈ શકે તો પણ તે રોગકારક સજીવનો નાશ થશે અથવા તો ઉત્સેચકો દ્વારા તેનું પાચન થઈ જશે, તો એ સજીવ છે એ આપણને રોગ નહીં કરી શકે. તો એવા સજીવો કે જે કોઈ પણ યજમાનની અંદર જેમાં તે પ્રવેશ્યા છે એનું જે અંદરનું પર્યાવરણ છે એ ચાહે એસિડિક પીએચ હોય, આલ્કલાઇન પીએચ હોય, કોઈ પણ પ્રકારના ઉત્સેચકો હોય કે બીજી કંઈ પણ પરિસ્થિતિ એ પ્રમાણે જો એ પોતાની જાતને અનુકૂલિત કરી શકે તો અને તો જ માત્ર તે યજમાનના શરીરને રોગ કરી શકે છે. તો રોગકારકોને રોગ કરવાથી પહેલાં એક મુખ્ય પરિબળનો સામનો કરવો પડે છે. એ છે કે તેમને યજમાનનું જે અંતઃ પર્યાવરણ છે એને અનુસાર પોતાની જાતને અનુકૂલિત કરવી પડે છે. હવે આપણે મનુષ્યમાં બેક્ટેરિયા કે જેને આપણે જીવાણુ તરીકે પણ ઓળખીએ છીએ, તો આ જીવાણુ દ્વારા જે થતા રોગો છે એના વિશે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ ટાઇફોઇડ. તો આ દરેક રોગની અંદર મુખ્યત્વે તમારે એનું રોગકારક સજીવ, એ રોગના લક્ષણો અને એ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે, આ મુખ્યત્વે 3 વસ્તુ છે એ યાદ રાખવાની છે. તો આ ટાઇફોઇડમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો એને રોગકારક સજીવ જે છે એટલે કે રોગકારક જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે એ છે સાલ્મોનેલા ટાઇફી. તો અહીંયા જે તમે આ સાઈડમાં જે કેપ્સ્યુલ આકારની જે રચનાઓ જુઓ છો એ છે સાલ્મોનેલા ટાઇફી કે જે કશાધારી બેક્ટેરિયા છે એટલે કે તેઓ કશા ધરાવે છે. અને આ સાલ્મોનેલા ટાઇફી જે છે એ મનુષ્યમાં ટાઇફોઇડ રોગ માટે જવાબદાર છે. તો હવે સૌથી પહેલાં આ જે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ફેલાય કઈ રીતે છે, તો મુખ્યત્વે તે પ્રદૂષિત ખોરાક અને પાણી છે એના દ્વારા આપણા પાચન તંત્રની અંદર પ્રવેશે છે અને પાચન તંત્રમાંથી રુધિર દ્વારા આપણા શરીરના જે બીજા ભાગો છે ત્યાં સુધી પહોંચે છે. અને આ રોગના આપણે સામાન્ય લક્ષણો જોઈએ તો સામાન્ય લક્ષણોમાં છે કે સતત ઊંચો તાવ રહેવો અને આ તાવમાં શરીરનું તાપમાન જે છે એ લગભગ 39થી 40 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે આપણા શરીરનું સામાન્ય તાપમાન છે એ લગભગ 37 ડિગ્રી જેટલું હોય છે. એના સિવાય ભૂખ મરી જવી, કારણ કે અહીંયા શું થાય છે કે પેટ છે એની અંદર સતત દુખાવો થાય છે જેના પરિણામે કબજિયાત રહે છે એટલે ભૂખ નથી લાગતી, એટલે જેને ટૂંકમાં આપણે ભૂખ મરી જવી પણ કહીએ છીએ. એના પછી માથાનો દુખાવો થાય, આંતરડામાં ચાંદા પડે, એના પછી બ્રેડિકાર્ડિયા, હૃદયના ધબકારા ધીમા પડવા, આંતરડાની નબળાઈ, આ બધા કેટલાક લક્ષણો જે છે એ જોવા મળે છે. અને જ્યારે આ લક્ષણો જોવા મળે ત્યારે ડૉક્ટર છે એ ટાઇફોઇડ માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ કરાવવાની સલાહ આપે છે. અને ટાઇફોઇડની જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ છે વિડાલ ટેસ્ટ. અને આ વિડાલ ટેસ્ટ જે છે એના દ્વારા એ પર્ટિક્યુલર વ્યક્તિને ટાઇફોઇડ છે કે નથી તેનું નિરીક્ષણ કરી શકાય છે. હવે આ વિડાલ ટેસ્ટ વિશે આપણે ચર્ચા કરીએ એનાથી પહેલાં આપણે જોઈએ કે જો આ ટાઇફોઇડ છે
એ બહુ જ નેક્સ્ટ લેવલ ઉપર પહોંચી જાય, એટલે કે એ ખૂબ જ તીવ્ર બની જાય, ત્યારે શું થાય છે, તો આપણું જે આંતરડાનો મુખ્ય ભાગ છે એ આંતરડાની અંદર કાણા પડી જાય છે. કારણ કે ઓલરેડી આંતરડાની અંદર ચાંદા છે, કબજિયાત, જઠરમાં દુખાવો, આ બધા લક્ષણો છે એ જોવા મળે છે. પરંતુ જ્યારે આ ટાઇફોઇડની સ્થિતિ ખૂબ જ કપરી બની જાય, તીવ્ર પરિસ્થિતિ હોય, ત્યારે આંત્રમાર્ગ જે છે એની અંદર કાણા પડે છે અને એના લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ આ ટાઇફોઇડમાં મૃત્યુ જે છે એનો રેશિયો અત્યારે ખૂબ જ ઓછો થઈ ગયું છે, કારણ કે એને વિદાલ ટેસ્ટ દ્વારા એ રોગ તીવ્રતાએ પહોંચે એનાથી પહેલાં જ ડાયગ્નોસ કરવામાં આવતું હોય છે. તો હવે આ વિદાલ ટેસ્ટની અંદર શું થાય છે, તો વિદાલ ટેસ્ટમાં આપણે મુખ્યત્વે આ સાલ્મોનેલા ટાઇફીના જે એન્ટીજન છે, અને એના એન્ટીજન મુખ્યત્વે બે છે. એક છે સોમેટિક એટલે કે દૈહિક એન્ટીજન ઓ, એક છે એન્ટીજન ઓ અને બીજો એન્ટીજન છે ફ્લેજેલર એન્ટીજન, એટલે કે જે ફ્લેજેલામાં જોવા મળે છે. ફ્લેજેલા મતલબ કે એની કશા. તો જે દૈહિક કોષ ઉપર જોવા મળે છે એવો આ ઓ એન્ટીજન, અને કશામાં જે એન્ટીજન જોવા મળે છે એવો આ એચ એન્ટીજન. તો આ બંને એન્ટીજન છે એની મદદથી આ વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. તો મુખ્યત્વે આ ટેસ્ટમાં શું કરવામાં આવે છે, તો આ બંને જે એન્ટીજન છે, ઓ એન્ટીજન અને એચ એન્ટીજન, આ બંને એન્ટીજન વિરુદ્ધ તે વ્યક્તિના શરીરમાં કેટલી એન્ટીબોડી હાજર છે, એટલે કે એન્ટીબોડીનું પ્રમાણ કેટલું છે એ મુખ્યત્વે જાણવામાં આવે છે. કારણ કે આ જે એન્ટીજન ઓ અને એન્ટીજન એચ છે એના માટે સ્પેસિફિક એન્ટીબોડી ઓ અને એન્ટીબોડી એચ એ તૈયાર હોય છે. તો આવી રીતે જો એન્ટીજન ઓ હાજર હશે તો જ એન્ટીબોડી ઓ છે એની સાથે જોડાઈ અને નાની ક્લમ્પ્સ જેવી રચના આપે છે. અને આ ક્લમ્પ્સ શું છે એનો આપણે જ્યારે આપણી લેબમાં બ્લડ ગ્રુપિંગનો પ્રેક્ટિકલ કર્યો હતો ત્યારે મેં તમને ક્લમ્પ્સ બતાવ્યા છે. તો આવા જ ક્લમ્પ્સ જે છે એ આ રિએક્શનમાં પણ જોવા મળે છે. અને આવી જ રીતે જો એન્ટીબોડી એચ હાજર હશે તો તે એન્ટીજન એચ સાથે જોડાઈ અને આપણને નાના નાના ક્લમ્પ્સ આપશે. તો આવી રીતે આ ક્લમ્પ્સ છે એ કેટલા પ્રમાણમાં હાજર છે એના આધારે નક્કી કરવામાં આવે છે કે એ પર્ટિક્યુલર વ્યક્તિ છે એને ટાઇફોઇડ છે કે નથી. હવે આનામાં ટાઇફોઇડ રોગ સાથે જે છે એ એક સ્ત્રી સંકળાયેલ છે જેનું નામ છે મેરી મેલોન, કે જેને આપણે ટાઇફોઇડ મેરી તરીકે પણ જાણીએ છીએ. હવે આ જે પર્ટિક્યુલર વ્યક્તિ છે એ ટાઇફોઇડગ્રસ્ત હતી પણ તેને ખબર નથી, અને તે વ્યવસાય જે છે એનું એ રસાયણ હતી. તો એના દ્વારા શું થયું કે એના દ્વારા જે ખોરાક બનાવાયેલો હતો તો એનામાં પણ આ સાલ્મોનેલા ટાઇફી જે છે એ બેક્ટેરિયા હાજર હતા, અને એના પરિણામે એના દ્વારા બનાવેલો જે ખોરાક છે એ જેટલા અન્ય વ્યક્તિઓ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો તો એ બધાના શરીરમાં પણ ટાઇફોઇડ રોગ જે છે એના લક્ષણો જોવા મળ્યા હતા. તો આવી રીતે આ ટાઇફોઇડ મેરી જે છે એ ઘણા વર્ષો સુધી આ ટાઇફોઇડ રોગ માટેના વાહક બની રહ્યા હતા, એટલે કે એના કારણે ઘણા વર્ષો સુધી ઘણી બધી બીજી વ્યક્તિઓને પણ ટાઇફોઇડ જોવા મળ્યું હતું. એના પછી જીવાણુ એટલે કે બેક્ટેરિયા દ્વારા થતો બીજો રોગ છે ન્યુમોનિયા. તો ફરી પાછું આપણે એનો જો રોગકારક સજીવોની વાત કરીએ તો એ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને બીજું છે હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ બે મુખ્યત્વે બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે. હવે આ ન્યુમોનિયા રોગ છે એ ફેલાય કઈ રીતે છે, તો મુખ્યત્વે જે રોગિષ્ટ વ્યક્તિ છે એટલે કે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે જેને ન્યુમોનિયા છે એ વ્યક્તિની ખાંસી એટલે કે ઉધરસ કે છીંક દ્વારા જે નાના નાના ડ્રોપલેટ્સ બિંદુઓ અથવા તો જે નાના નાના વાયુ વિલય એરોસોલ ઉત્પન્ન થાય છે એ હવાની અંદર એન્ટર થાય છે, અને હવા દ્વારા અન્ય તંદુરસ્ત વ્યક્તિના શ્વાસ દ્વારા એની અંદર એન્ટર થાય છે અને બીજાને એ રોગ કરે છે. એના સિવાય જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એના દ્વારા વપરાયેલ જેટલા પણ યુટેન્સિલ્સ સાધનો છે એ સાધનો અથવા તો કપડાનો ઉપયોગ જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે
ત્યારે પણ આ રોગ છે એ બીજી વ્યક્તિઓમાં ફેલાતું હોય છે. હવે આપણે આ રોગના લક્ષણો જોઈએ તો મુખ્યત્વે આ ન્યુમોનિયા છે એ શ્વસન તંત્ર સંબંધિત રોગ છે. અને આપણા શ્વસન તંત્રમાં પણ મુખ્યત્વે જે વાયુકોષ્ઠ છે કે જે આપણા આખું જે શ્વસન વૃક્ષ બને છે એનામાં સૌથી છેલ્લે જે કોથળી જેવી રચના આવેલી છે એને લગતો રોગ છે. તો એના કારણે આપણું આખું જે શ્વસન તંત્ર છે એને આમાં આ રોગના લક્ષણો દેખાતા હોય છે. અને આ રોગના સામાન્ય લક્ષણોમાં આપણે જોઈએ તો તાવ, ઠંડી, કફ, માથું દુખવું અને મુખ્યત્વે આનામાં ટાઢ જે છે કંપારી એટલે કે ધ્રુજારી સાથે ટાઢ આવતી હોય છે. અને જ્યારે આ ન્યુમોનિયા છે એનું ઇન્ફેક્શન શરીરમાં ખૂબ જ વધી જાય તો એવી પરિસ્થિતિમાં હોઠ અને આંગળીના જે નખ છે એ ભૂરા કે વાદળી રંગમાં ફેરવાય છે. એટલે કે તમે સામાન્ય રીતે જોયું હોય તો શિયાળામાં જ્યારે બહુ ઠંડી પડે તો આપણે સામાન્ય રીતે એવું કહીએ કે નખ છે એ કાળા પડી ગયા છે. તો એને કહેવાશે કે નખ જે ભૂખરા કે વાદળી રંગમાં ફેરવાય છે. તો આવું જ્યારે ન્યુમોનિયા ખૂબ જ હાઈ લેવલ ઉપર પહોંચી જાય ત્યારે આ લક્ષણો જોવા મળે છે. અને આ રોગ છે એનું મુખ્ય લક્ષણ શું છે તો મુખ્યત્વે જે વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોની અંદર પ્રવાહી ભરાઈ જાય છે. હવે આ તમે અહીંયા જોઈ શકો છો આ બંનેની અંદર તમને ફેફસામાં જે શ્વસન વૃક્ષ છે એની અંદર અહીંયા જે દ્રાક્ષના ઝુમકા જેવી આ જે રચના દેખાય છે એ છે વાયુકોષ્ઠો. હવે આજે તમે આકૃતિ એમાં જુઓ છો એટલે કે આ આકૃતિમાં તો આની અંદર આ દરેકે દરેક વાયુકોષ્ઠ છે એની વચ્ચે અહીંયા અવકાશ હાજર રહેલો છે જેના પરિણામે વાયુઓની જે આપલેની પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે છે. પરંતુ જ્યારે તેને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અથવા તો હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગે છે તો ત્યારે મુખ્યત્વે શું થાય છે આ જેટલી પણ જગ્યા છે એટલે કે વાયુકોષ્ઠનો જેટલો પણ અવકાશ છે એ બધું જ પ્રવાહી દ્વારા ભરાઈ જાય છે. તો અહીંયા આજે તમે ગ્રીન કલરનું જે ભાગ જુઓ છો એ આ ગ્રીન કલરનો બધો ભાગ છે એ છે પ્રવાહીયુક્ત વાયુકોષ્ઠો. તો આવી રીતે ન્યુમોનિયા છે એ મુખ્યત્વે આપણા ફેફસાને અસર કરતો રોગ છે કે જેનામાં વાયુકોષ્ઠો છે એ પ્રવાહીથી ભરાઈ જાય છે જેના લીધે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. હવે એના સિવાય બેક્ટેરિયાથી થતા અન્ય રોગોના આપણે નામ જોઈએ તો એક છે મરડો કે જેને આપણે સિગેલોસિસ કહીએ છીએ. કારણ કે આ રોગ છે એ સિગેલા ડિસેન્ટ્રી બેક્ટેરિયા દ્વારા થાય છે જેના લક્ષણો છે પેટમાં દુખાવો, મળમાં રુધિર અને શ્લેષ્મ, ત્યારબાદ મળમુખીય માર્ગ દ્વારા વહન. તો આવી રીતે આ જે બેક્ટેરિયા છે એનું જો આપણે વહનની વાત કરીએ તો વહન જે છે એ મુખ્યત્વે મળ દ્વારા થતું હોય છે. એટલે કે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એના મળની અંદર એના રોગકારક સજીવો હાજર હોય છે જે પાણી અથવા તો અન્ય કોઈ પરિબળ દ્વારા ખોરાક કે પાણીની અંદર એડ થાય છે અને એના પરિણામે આ રોગનો ફેલાવો થતો હોય છે. ત્યારબાદ બીજું છે પ્લેગ કે જેને કાળું મોત કહેવાય છે અને એનું રોગકારક સજીવોનું નામ છે યર્સેનિયા પેસ્ટિસ. જેના લક્ષણો ઊંચો તાવ, માથાનો દુખાવો, બગલમાં ગુમડા જેવી રચનાનું નિર્માણ થવું કે જેને આપણે બગલની લસિકા કહીએ છીએ એવા કેટલાક લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ છે ડિપ્થેરિયા કે જે કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરી દ્વારા થાય છે. આની અંદર મુખ્યત્વે ખૂબ જ ઊંચો તાવ રહે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ત્યારબાદ છે ધનુર ટિટેનસ કે જે મુખ્યત્વે ક્લોસ્ટ્રીડિયમ ટિટેની દ્વારા થાય છે. આની અંદર શરીરના સ્નાયુઓનું એકલું સંકોચન એટલે કે શરીરના જે સ્નાયુઓ છે એનું સંકોચન ગમે તે રીતે થશે. એટલે કે ક્યારે પણ તે સ્નાયુઓ છે એનું સંકોચન થાય છે અને ગમે ત્યારે એનું વિકોચન પણ થતું જોવા મળે છે. ત્યારબાદ જડબા જકડાઈ જવા એટલે કે જડબાની જે અત્યારે આપણે સ્વતંત્ર મૂવમેન્ટ કરાવી શકીએ એટલે કે આપણે ઈચ્છા પ્રમાણે જે ખોલબંધ કરી શકીએ છીએ એ ક્રિયા આની અંદર નહીં થઈ શકે કારણ કે એના જડબા જે છે અક્કડ થઈ જતા હોય છે. ત્યારબાદ બેભાની, ત્યારબાદ ઓપિયોસ્ટોન્સ,
તો આવા કેટલાક લક્ષણો છે એ આ ધનુરની અંદર જોવા મળે છે. તો આ આપણે અભ્યાસ કર્યો કે બેક્ટેરિયા દ્વારા કેટલાક જે સામાન્ય રોગો મનુષ્યમાં જોવા મળે છે તે. હવે આજના આ લેક્ચર માટે આપણે આ બેક્ટેરિયા દ્વારા થતા રોગો રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય સજીવો, વાયરસ અને પ્રજીવો દ્વારા થતા જે રોગો છે તેના વિશે અભ્યાસ કરીશું. આ તમારું આજનું હોમવર્ક.